રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથોસાથ નેતૃત્વ અને કૌશલ્ય વધે તેવા હેતુસર ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેજસ્વીની વિધાનસભામાં 182 દીકરીઓએ ભાગ લીધો હતો। બાલિકા પંચાયત ગુજરાતમાં 13 જગ્યા બનાવી તેનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં 8 મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં 33 જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ 182 દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો। ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી। દીકરીઓએ અનેક નવા વિષયો ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા, કેટલાક અધ્યક્ષ, ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગૃહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી। લોકશાહીની સંસદીય પ્રણાલીની અંદર સંવિધાનની હક અને ફરજ બંને બાબતો લોકો સુધી પહોંચે, દરેક નાગરિક સુધી પહોંચે અને ખાસ કરીને અભ્યાસકાળ દરમિયાન જ જો આ બધી માહિતી મળે તો દેશના નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી શકે। તેમાં 50% મહિલા આરક્ષણની વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગુજરાતમાં આવી અને એ પછી જ્યારે દેશની સંસદે 33% મહિલા અનામત માટેનો કાયદો સંસદ અને વિધાનગૃહો માટે પારિત કર્યો છે તો આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સ્વાભાવિક રીતે વધવાનું છે। તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે તો કુલ મિલાવીને આવનારા સમયની અંદર મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી પણ આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા, જેથી કરીને આજે અનેક બાબતો જૂની જે હતી, ખાસ કરીને મહિલાઓનો દીકરીઓનો જન્મદર ઓછો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યારે હતા અને તેમણે એક અભિયાન હાથ ઉપર લીધું હતું કે દીકરીનો જન્મદર કઈ રીતે વધી શકે, દીકરીને કઈ રીતે બેટી બચાવો બેટી પઢાઓ એનું જે અભિયાન લીધું હતું તેના જે પોઝિટિવ પરિણામો આજે દેખાઈ રહ્યા છે અને વધુ સશક્તિકરણ કરવા માટેનું એક ઓર અભિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ આ કાનૂનના માધ્યમથી લીધું છે।